સમાચારમાં વાત કરીએ તો સમાચાર પ્રાપ્ત થયા છે કહી શકાય કે ગાંધીનગરમાં ભાજપના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી છે તો કુડાસણ ગામે સીએમની ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી તો પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પ્રતિમાને ફૂલહાર પહેરાવવામાં આવ્યા ભાજપે શરૂ કર્યું ઘર ઘર સંપર્ક અભિયાન તો સમાચાર સામે આવ્યા છે ગાંધીનગરમાં ભાજપ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી છે કાર્યકર્તાઓના ઘરે સીએમએ ભાજપનો ધ્વજ લહેરાવ્યો છે તો વોર્ડ નંબર 9ના કાર્યકર્તાના ઘરે આ ધ્વજ લહેરાવવામાં આવ્યો તો ગાંધીનગરમાં ભાજપ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી છે અનેક કાર્યકર્તા હોદ્દેદારો સાથે મળીને ઉજવણી કરી રહ્યા છે કુડાસણ ગામે સીએમની ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી હતી તો પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીના પ્રતિમાને પણ ફૂલહાર પહેરાવવામાં આવ્યો તો ભાજપે શરૂ કર્યું છે ઘર ઘર સંપર્ક અભિયાન સાથે જ કાર્યકર્તાઓના ઘરે સીએમએ ભાજપનો ધ્વજ લહેરાવ્યો છે તો અનેક કાર્યકર્તાઓ સાથે ઉજવણી કરી છે કુડાસણ ગામે સીએમની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી છે તો પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીના પ્રતિમાને ફૂલહાર પહેરાવવામાં આવ્યો છે તો કાર્યકર્તા હોદ્દેદારો પણ ઉપસ્થિત હતા કાર્યકર્તાના ઘરે સીએમએ ભાજપનો ધ્વજ લહેરાવ્યો વોર્ડ નંબર 9ના કાર્યકર્તાના ઘરે આ ધ્વજ લહેરાવવામાં આવ્યો છે તો આજે ભાજપનો સ્થાપના દિન છે દેશભરમાં કાર્યકર્તા હોદ્દેદારો ભાજપના હોદ્દેદાર કાર્યકર્તા ઉજવણી કરી રહ્યા છે તો કુડાસણ ગામે સીએમની ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી વધુ વિગતો સાથે સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ ફોનલાઈન પર જોડાઈ ગયા છે જી ભાજપ સ્થાપના દિવસની ઉજવણી કુડાસણ ગામે સીએમની ઉપસ્થિતિમાં કરાઈ છે શું માહિતી જી ઉજ્જવલ તો ગાંધીનગરમાં ભાજપ સ્થાપના દિવસની ઉજવણી કુડાસણ ગામે સીએમની ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી અનેક કાર્યકર હોદ્દેદારો પણ ઉપસ્થિત જોવા મળ્યા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પ્રતિમાને ફૂલહાર પહેરાવવામાં આવ્યો છે તો ભાજપે શરૂ કર્યું ઘર ઘર સંપર્ક અભિયાન કાર્યકર્તાઓના ઘરે સીએમએ ભાજપનો ધ્વજ ફરકાવ્યો લહેરાવ્યો છે ધ્વજ વોર્ડ નંબર 9ના કાર્યકર્તાના ઘરે આ ધ્વજ લહેરાવ્યો તો વધુ વિગતો સાથે સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ ફોનલાઈન પર જોડાઈ ગયા છે જી ગાંધીનગર ખાતે કુડાસણ ગામે સીએમની ઉપસ્થિતિમાં ભાજપના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી શું માહિતી સ્મિતા આપને જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટીનો આજે સ્થાપના દિવસ છે આજે સ્થાપના દિવસ અંતર્ગત પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પ્રતિમા ઉપર મુખ્યમંત્રીએ સૌપ્રથમ પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને ગાંધીનગર 9 વોર્ડના પ્રમુખના નિવાસ સ્થાને ઘર ઘર ધ્વજ લહેરાવવાનું જે અભિયાનનો શરૂઆત કરવામાં આવી છે તેના ભાગરૂપે પ્રમુખના ઘરે મુખ્યમંત્રીએ જાતે ભાજપનો ધ્વજ લહેરાવીને આ અભિયાનનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો આ સાથે સાથે ગાંધીનગર ઉમિયા સંસ્થા દ્વારા એક બૃહદ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પણ મુખ્યમંત્રી સહભાગી થયા હતા આ બેઠક બાદ તેઓ મતદારો સાથે સીધો સંવાદ પણ કાર્યક્રમ કરવાના છે આ સંવાદ કાર્યક્રમ અંદાજિત 1 કલાક ચાલવાનો છે એટલે ગાંધીનગરની અંદર અત્યારે ઘર ઘર અભિયાનનું જે આયોજન ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ વિભાગ તરફથી કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે અત્યારે રિલાયન્સ સુધીના માર્ગો ઉપર આ અભિયાનનો પ્રારંભ મુખ્યમંત્રીએ જાતે કરાવ્યો હતો અને ત્યારબાદ તેઓ આ અભિયાનને અલગ અલગ જિલ્લાઓમાં પણ લઈ જવામાં આવશે અને ભાજપના કાર્યકર્તાઓ પોતાના ઘરે આજના દિવસે ધ્વજ લહેરાવી લોકસંપર્ક અભિયાનનો શરૂઆત કરશે જી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર તો ગાંધીનગરમાં ભાજપ સ્થાપના દિવસની ઉજવણી કુડાસણ ગામની સીએમની ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી અનેક કાર્યકર્તા હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા આજે દેશભરમાં ભાજપના કાર્યકરો હોદ્દેદારો આ દિવસની ઉજવણી કરી રહ્યા છે ભાજપે શરૂ કર્યું છે ઘર ઘર સંપર્ક અભિયાન કાર્યકર્તાઓના ઘરે સીએમએ ભાજપનો ધ્વજ લહેરાવ્યો તો વોર્ડ નંબર 9ના કાર્યકર્તાના ઘરે આ ધ્વજ લહેરાવવામાં આવ્યો છે તો ગાંધીનગરમાં ભાજપ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી કુડાસણ ગામે સીએમની ઉપસ્થિતિમાં આ ઉજવણી કરવામાં આવી હતી